વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા ડભોઈ તાલુકાના પલાસવાડા ફાટક પાસે મુસાફરો માટે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. છેલ્લા એક મહિનાથી શરૂ થયેલું ઓવરબ્રિજનું કામ અગમ્ય કારણોસર 15 દિવસથી બંધ પડતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રસ્તો માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ નહીં પણ રાજપીપળા, ચાણોદ, કરનાળી, પોઈચા અને વઢવાણા જેવા મહત્વના પ્રવાસન સ્થળોને પણ જોડે છે. શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. જ્યારે પણ રેલવે ફાટક બંધ થાય છે ત્યારે રોડની બંને તરફ 1.5 કિલોમીટર લાંબી કતારો સર્જાય છે. કલાકો સુધી ટ્રાફિકમાં અટવાતા પ્રવાસીઓ અને સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે. એક તરફ સરકાર પર્યટનને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ વહીવટી તંત્રની નિષ્કાળજીને કારણે મુખ્ય માર્ગો પર કામગીરી ખોરંભે પડી છે. ધૂળની ડમરીઓ અને ટ્રાફિકની સમસ્યાથી કંટાળેલા નાગરિકોની માંગ છે કે ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે ફરી શરૂ કરવામાં આવે. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિકના નિયમન માટે પોલીસની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે. વૈકલ્પિક માર્ગની સુવિધા ઊભી કરી જનતાને હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે. જો વહેલી તકે કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટ્રાફિકની આ સમસ્યા પ્રવાસીઓ માટે વડોદરા અને ડભોઈ વચ્ચેના પ્રવાસને યાદગારને બદલે આફત સમાન બનાવી દેશે.